મોરબીના જૂના ઘાટલી ગામે જનતાના આક્રોશનો ભોગ બન્યા છે નેતાઓ। તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્યને ગ્રામજનોએ ઘેર્યા। ગામમાં ફસાયેલી એસટી બસ કાઢી લીધા પછી નેતાઓ આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। સરપંચ સહિત ગ્રામજનોએ ક્રેનની મદદથી મહામહેનતે આ બસ કાઢી। બસ નીકળી ગયા પછી દશ ખાટવા જતા નેતાઓનો લોકોએ ઉધડો લઈ લીધો। ભારે વરસાદને કારણે ગામડામાં બસ ફસાઈ હતી, ત્યારે કોઈ આગેવાન કે નેતા ન આવ્યા, જ્યારે સરપંચ અને ગામના લોકોએ ભારે જહેમત કરી બસને બહાર કાઢી। જે પછી તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ હુંબલ અને ખારેજી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય સંદીપ કુમારિયા ગામમાં જતા લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો। જે પ્રકારની આ પરિસ્થિતિ મોરબીના જૂના ઘાટલી ગામે જનતાના આક્રોશનો ભોગ બન્યા છે નેતાઓ। તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્યને ગ્રામજનોએ ઘેર્યા। ગામમાં એસટી બસ ફસાઈ હતી અને જે બહાર કાઢી લીધા પછી નેતાઓ આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। ડેપો મેનેજર ખોટું નહીં બોલે ને પૂછી દો તમે ગાવા લેવો આવ્યો તે નથી ડેપો મેનેજર ને પૂછી દો, એ તો ખોટું નહીં બોલે ને ડેપો મેનેજર પૂછી દો, એની જવાબદારી આવે એની આ ત્રણ દીધી પડી તો કાઢી જવાય ને પડી દીધો। અહીંયા અત્યારે વરસાદ નીકળ્યું પાણી ક્યાં આવ્યા પાણી હતું આ કેટલું ઠીકાણામાં પાણી હતું સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે। દેવ, જૂના ઘાટલી ગામે જનતાના આક્રોશનો ભોગ બન્યા છે નેતાઓ, શું વિગત? જે ચોક્કસથી મોરબીમાં જે મેઘમહેલ થઈ હતી તેના કારણે ઘાટીલા ગામે ભૂકંપસમાણા પાણી થયા હતા, જેના કારણે એસટી બસ ફસાઈ હતી। એસટી બસ ફસાયો માટે જયારે એને કાઢવાની વાત હતી, ત્યારે જે સ્થાનિક સરપંચ દ્વારા છે તેમજ જે સ્થાનિક લોકો દ્વારા છે તે કાઢવામાં આવી હતી। એ બસ કાઢ્યા પછી જે ભાજપના જે નેતાઓ છે, જેમાં વાત કરવામાં આવે તો તાલુકા ભાજપના જે પ્રમુખ ખાખરેજી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સંદીપભાઈ કુંવરિયા ત્યાં પહોંચ્યા હતા અને જે લોકોએ તેમની સામે છે બળાપો કાઢ્યો હતો કે આટલા દિવસથી તમે ક્યાં હતા, જયારે આ બસ કાઢવામાં આવી ત્યારે તમે જશ લેવા માટે આવ્યા હતા। જી બિલકુલ દેવ, જાણકારી બદલ આભાર।